ગુડ મોર્નિંગ. મકર સંક્રાંતિ બધાની બહુ સરસ ગઈ હશે. પછી 15મી તારીખની તમને રજા મળી છે અને બહુ એવા ઓછા વિદ્યાર્થીઓ હશે જેણે લાસ્ટ ટોપિક આપણે જે કર્યો એને 2-3 વાર રિવાઇઝ કર્યો હશે. જે લોકોએ લાસ્ટ ટોપિક રિવાઇઝ નથી કર્યો એ લોકોને એક મારું સૂચન છે કે આ આખો લેક્ચર જોતાં પહેલાં આગળનો લેક્ચર ફરી એકવાર જોઈ લેજો. ટોર્કવાળો મુદ્દો આપણે લાસ્ટ સેશનમાં જોયેલો હાર્ડ મુદ્દો છે, તમારા માટે સાવ નવો ટોપિક છે. તો 2-3 વાર જોવો, 2-3 વાર લખો, પછી કોન્સેપ્ટ ક્લિયર થશે. નવો ક્વેશ્ચન ચાલુ કરતાં પહેલાં ટોર્કની પ્રસ્તાવના આપણે જે જોઈ હતી જોઈ લઈ. ટોર્ક આપણે એવું કીધું હતું કે ભાઈ રેખીય ગતિ કરવા માટે જેમ બળની જરૂર પડે છે એવી જ રીતે ચાક ગતિ કરવા માટે બળને અનુરૂપ સામે કોણીય બળ, જેને આપણે ટોર્ક નામ આપ્યું હતું, ટોર્કની જરૂર પડે છે. મતલબ પદાર્થને સીધો ખસેડવો હોય તો તમારે ધક્કો આપવો પડે, બળ આપવું પડે. પદાર્થને ગોળ ખસેડવો હોય તો તમારે ટોર્ક આપવું પડે. ટોર્કનું ગુજરાતી મેં તમને કીધું હતું બળની ચાક માત્રા. તો ચાક માત્રા વર્ડને આપણે સૌથી પહેલાં સમજી લઈ. બરાબર, ટોર્કનું સૂત્ર તો તમને ખબર છે, ટોર્ક બરાબર મેં કીધું હતું R×F. અને ટોર્ક એટલે જ બળની ચાક માત્રા. તો હું તમને એવું કહી શકું ને કે જો હું રેખીય ગતિની વાત કરું તો રેખીય ગતિ માટે જરૂરી જે રાશિ છે એ છે બળ છે. તો બળ હોય તો રેખીય ગતિ થાય. એવી જ રીતે ચાક ગતિની વાત કરીએ તો તમારે બળની બદલે બળની ચાક માત્રા જરૂરી થઈ જાય. અને મોટા ભાગના કિસ્સામાં જ્યાં ચાક માત્રા વર્ડ આવશે ને ત્યાં સ્થાન સદિશ એટલે કે અંતર ભાગ ભજવતું હશે. જુઓ ધ્યાનથી, બળની ચાક માત્રા, બળની ચાક માત્રા એટલે જ ટોર્ક હતું. તો જો અહીંયા ટોર્કમાં જુઓ આ બળ આવ્યું અને આ ચાક માત્રા માટે સદિશ આર આવી ગયો, અંતર આવી ગયું. જ્યાં જ્યાં ચાક માત્રા વર્ડ આવશે મોટા ભાગના કિસ્સામાં અંતર એમાં જોડાયેલું હશે. તો અંતરનો બળ સાથે સ્થાન સદિશ ગુણાકાર લઈ તો આપણને બળની ચાક માત્રા મળે છે. મતલબ રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે ચાક ગતિમાં એ જ ભાગ બળની ચાક માત્રા ભજવે છે. તો ચાક ગતિમાં આવ્યું એટલે ચાક માત્રા વર્ડ આપ્યું, બળની ચાક માત્રા. એવી જ રીતે હું એવું કહી શકું ને કે રેખીય ગતિમાં જે કામ વેગનું છે તો અહીંયા વેગની ચાક માત્રા થાય એટલે કે કોણીય વેગ આપણે ભણ્યા. પછી અહીંયા જે કામ રેખીય પ્રવેગનું છે તો અહીંયા કોણીય પ્રવેગ ભણ્યા, અહીંયા બળ ભણ્યા તો અહીંયા ટોર્ક ભણ્યા. હવે આગળ વેગમાનની વાત આવે. વેગમાન યાદ છે ને તમને, 5મા ચેપ્ટરમાં જોયું હતું. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન. વેગમાનનું કામ શું હતું તો કે વેગમાનમાં જે વેલ્યુ છે એના ઉપરથી આપણને એટલી ખબર પડતી કે સામેની વસ્તુ ઉપર કેટલું બળ લાગશે, કેટલું ડેમેજ થશે. તો સેમ વે જ્યારે કોણીય ગતિ હોય તો કોણીય ગતિ દરમિયાન સામેની વસ્તુને કેટલું ડેમેજ થશે એ કોણીય વેગમાનથી નક્કી થાય. તો મતલબ રેખીય વેગમાન એ રેખીય ગતિમાં જે ભાગ ભજવે એવો જ ભાગ કોણીય વેગમાન ચાક ગતિમાં ભજવે છે. તો અહીંયા કેમ બળ હતું ને અહીંયા બળની ચાક માત્રા હતી. તો અહીંયા રેખીય વેગમાન આવે અને અહીંયા રેખીય વેગમાનની ચાક માત્રા આવશે. બળ, બળની ચાક માત્રા, રેખીય વેગમાન, રેખીય વેગમાનની ચાક માત્રા. રેખીય વેગમાનની ચાક માત્રાને જ કોણીય વેગમાન કહેવાય. હવે હું કોણીય વેગમાનનું તમને એક સરસ ઉદાહરણ આપું. બરાબર, તમે ઓલા વુડ કટર હોય જે સુથારી કામ કરતા હોય એમાં તમને ખબર હોય તો મોટું દાંતાવાળું ચક્ર હોય ને એનાથી લાકડાને કટ કરતા હોય. બરાબર છે. તો એ દાંતો જે ફરતો હશે એ બહુ ધીમે ધીમે ફરે. ઓમેગા ધીમો છે એનો કોણીય વેગ ધીમો છે તો જલ્દી લાકડું કપાશે કે ફૂલ સ્પીડમાં ફરે તો લાકડું કપાશે? તો તમે તરત કહેશો ને કે ફૂલ સ્પીડમાં ફરે એમ લાકડું ઝડપથી કપાય. મતલબ તમે એનો વેગ વધાર્યો. કયો વેગ? ગોળ ફરવાનો વેગ. ગોળ ફરવાનો વેગ એટલે કોણીય વેગ થયો કે નહીં? અચ્છા, વેગ વધે તો વેગમાન વધતું હતું રેખીય ગતિમાં. અહીંયા કોણીય વેગ વધે તો કોણીય વેગમાન વધે. મતલબ જાજુ કોણીય વેગમાન હશે તો લાકડાને ડેમેજ જાજુ થશે. આ તો ઓના જેવી વાત થઈ ને કે બુલેટ ફાયર કરી અને બુલેટ ફાયર જો હાથેથી કરી તો બે કિસ્સામાં હાથેથી ઘા કર્યો એમાં દર્દ ઓછું થશે, જ્યારે બુલેટથી કર્યું હશે તો દર્દ
વધુ થશે. કેમ? તો કે વેગમાન જેનું વધારે એની અસર વધારે. એવી જ રીતે ચાક ગતિમાં એવું જોવા મળે, જેનું કોણીય વેગમાન વધારે એ જાજુ ડેમેજ કરે. મતલબ એ ચક્રનું કોણીય વેગમાન અગર વધારે હશે તો એ વધારે ડેમેજ કરશે, જો એનું કોણીય વેગમાન ઓછું તો ઓછી અસર કરશે. ફરીથી એકવાર, જેમ બળને સમતુલ્ય રાશિ બળની ચાક માત્રા છે, એવી જ રીતે રેખીય વેગમાનને સમતુલ્ય રાશિ ચાક ગતિમાં કોણ છે? કોણીય વેગમાન, એટલે કે રેખીય વેગમાનની ચાક માત્રા. જેમ ટોર્કનું નામ બળની ચાક માત્રા છે ને, એમ કોણીય વેગમાનનું નામ છે રેખીય વેગમાનની ચાક માત્રા. આ બધા મુદ્દા કેવા છે ખબર છે? ખરેખર લાઈવ ક્લાસ હોય ને તો જ મજા આવે શીખવાની. તમે 10 ક્વેશ્ચન કરો, હું 10ના જવાબ આપું, પણ આપણી મર્યાદા છે ઓનલાઈન આપણે ભણી જઈએ ને, એટલે મારે તમને શીખડાવવું પડે. અને તમે આ શીખ્યા પછી તમારા વિડીયો 2-3 વાર જોવા પડે, 2-3 વાર લખવું પડે, ત્યારે જ આ ટોપિક આવડશે, બાકી નહીં આવડે. આખું ચેપ્ટર વયું જશે હાથમાંથી. અને આનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ, એટલે હું ધીમે ધીમે જાઉં છું આમાં. જુઓ ધ્યાનથી. 9 ક્વેશ્ચન. કણનું કોણીય વેગમાન સમજાવીને દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાક માત્રા છે. જો કોણીય વેગમાન માટે દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાક માત્રા છે. જો ચાક ગતિ માટે કોણીય વેગમાન રેખીય વેગમાનની ચાક માત્રા, તો ચાક માત્રા મેં તમને સ્પેશિયલી સમજાવી, આર આવશે. તો હવે હું એમ કહું રેખીય વેગમાનની ચાક માત્રા કેટલી? તો કે રેખીય વેગમાન કેટલું હતું? પી. બળની ચાક માત્રા આર ક્રોસ એ પતિ, તો રેખીય વેગમાનની ચાક માત્રા આર ક્રોસ પી થાય ને, તો આ જે જવાબ મળ્યો, આ બે સદિશ છે, વચ્ચે સદિશ ગુણાકાર છે, તો પરિણામી એ જવાબ સદિશ મળશે ને, એ સદિશને હું એલ થી દર્શાવી. આને કહેવાય કોણીય વેગમાન. જો રેખીય વેગમાનની ચાક માત્રા કોણીય વેગમાન આપે. જેમ બળની ચાક માત્રા એટલે કે ટોર્ક એ બળનું પરિભ્રમણીય સમતુલ્ય છે. પરિભ્રમણીય સમતુલ્ય એટલે રેખીય ગતિની સામે પરિભ્રમણ જ્યાં થતા હોય, ચાક ગતિ જ્યાં થતી હોય, તો અહીંયા બળને બદલે બળની ચાક માત્રા આવે, એટલે એને નામ આપ્યું પરિભ્રમણીય સમતુલ્ય. એવી જ રીતે કોણીય વેગમાન રેખીય વેગમાનનું પરિભ્રમણીય સમતુલ્ય છે. મતલબ રેખીય ગતિમાં રેખીય વેગમાન, પરિભ્રમણીય ગતિમાં ચાક ગતિમાં કોણીય વેગમાન. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળના કણ ક્યુનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષ સ્થાન સદિશ આર છે. મેં અહીંયા એક કણ ધ્યાનમાં લીધો, જોજો ધ્યાનથી. ક્યુ નામનો કણ છે જેનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ આર છે. આ ઉગમ બિંદુ, આ યામ કાર્તેજય યામ પદ્ધતિ લીધી મેં, આ ઓ બિંદુ છે, સ્થાન સદિશ આર છે. માની લ્યો કે ક્યુ કણ છે ને એ વી વ્યક્તિ આ તરફ જાય છે, વી વ્યક્તિ આ તરફ જાય, ક્યુ કણનું દળ એમ હોય તો એમ ગુણ્યા વેગ વી કરું તો તમને રેખીય વેગમાનની દિશા તો વેગની દિશામાં જ મળે ને, તો મેં રેખીય વેગમાન દર્શાવી દીધું પી. અહીંયા ઓને સંદર્ભ બિંદુ કહેવાય. મતલબ તમે બધા હિસાબ ઓની સાપેક્ષે કરો છો, ઓ તમારું સંદર્ભ બિંદુ છે. કણ ક્યુનો રેખીય વેગ વી છે, તેથી તેનું રેખીય વેગમાન પી બરાબર mv થાય. આ તો 5મું ચેપ્ટર આવડે ને તો જ આવડે. અહીં ક્યુ દ્રઢ પદાર્થનો કણ હોવો જરૂરી નથી. જરૂરી નથી કે આ દ્રઢ પદાર્થનો એકાદો કણ, એ છૂટો એકાદો કણ એ હોઈ શકે. જરૂરી નથી કે એ વર્તુળ ગતિ કરતો હોય, એ સીધોય જઈ શકે. બરાબર, કોઈ પણ ઘટના બની શકે. આર અને પી વચ્ચેનો ખૂણો થીટા છે. હવે ખૂણો દર્શાવતા શીખીએ આપણે, જોજો ધ્યાનથી હો. આર અને પી વચ્ચેનો મેં પહેલાંય કીધું હતું, આ ખૂણો અને આર પી વચ્ચેનો ખૂણો ન કહેવાય. આર અને પી વચ્ચેનો ખૂણો જોતો તો આરને ઉપાડી ફરીથી અહીં દોરવો પડે, બેયના ઉગમ બિંદુ એક જ કરવા પડે. તો મેં આરને ઉપાડીને અહીં દોર્યો. હવે જે ખૂણો બન્યો એને આર અને પી વચ્ચેનો ખૂણો થીટા કહેવાય. આવું થયું, સમજો પડી? આર અને પીના સદિશ ગુણાકારને, આ વ્યાખ્યા છે પાકી કરવી પડશે, આર અને પીના સદિશ ગુણાકારને ઓ સંદર્ભ બિંદુને અનુલક્ષીને, આને અનુલક્ષીને કણ ક્યુનું કોણીય વેગમાન એલ કહે છે. તમારે આનો અને આનો સદિશ ગુણાકાર કરવાનો. જો મેં અહીં પહેલાં જ કહી દીધું હતું, એટલે એ સ્ટેપ આવ્યું. જો અહીંયા એલ બરાબર આર ક્રોસ પી. આર આવ્યો ને એટલે ચાક માત્રા આવી, પી રેખીય વેગમાન, રેખીય વેગમાનની ચાક માત્રા એટલે કોણીય વેગમાન. સમીકરણ 1 આપણી યાદીમાં એડ કરી લેજો આ સૂત્ર. હવે હું બે બાજુ સદિશ કાઢી નાખું, ખાલી મૂલ્યની જ વાત કરું તો એલનું મૂલ્ય કેટલું થાય? તો કે આર પી સાઇન થીટા. થીટા શું હતો? બે વચ્ચેનો ખૂણો. તો હવે થિયરી સહેલી થઈ જાય છોકરો, કેમ કે ટોર્કમાં તો તમે શીખી ગયા હતા આર ક્રોસ એફ થાય. બળને આર સદિશ હારે સદિશ ગુણાકાર કર્યો, તો અહીંયા રેખીય વેગમાનનો આર સાથે સદિશ ગુણાકાર એટલે કોણીય વેગમાન. તો રેખીય વેગમાન ને કોણીય વેગમાન તરત યાદ રહી જાય કે ભાઈ કોણીય વેગમાન એટલે આર ક્રોસ રેખીય વેગમાન, કોણીય બળ એટલે કે ટોર્ક, ટોર્ક હોય તો આર ક્રોસ રેખીય બળ, ફટાફટ થતું જશે. હવે જોજો
જે વસ્તુ ટોર્કમાં કરી હતી ને એ જ વસ્તુ અહીંયા થશે. આ સંબંધને અને નીચે મુજબ લખી શકાય. પહેલાં તો હું એલ લખીશ, એલ આરને અલગ કરી પી સાઇન થીટાને બ્રેકેટ આપી દીધો. યાદ આવ્યું? આવું આપણે આરએફ પરપેન્ડિક્યુલર કર્યું હતું ટોર્કવાળા કિસ્સામાં, આગલો લેક્ચર એટલે મેં કીધું જોવાનું. તો આર પી પરપેન્ડિક્યુલર થયું. તો પી પરપેન્ડિક્યુલર કોને કહેવો? તો કે પી સાઇન થીટા એ જ પી પરપેન્ડિક્યુલર છે. તો પી સાઇન થીટા મળે શું? જો મેં લખ્યું પી પરપેન્ડિક્યુલર એટલે રેખીય વેગમાનનો આરને લંબ ઘટક. સદિશ આર હવે આ લીધો છે, એને લંબ ઘટક જો અહીંયા મળે છે. આ જે મળે ને એને પી પરપેન્ડિક્યુલર કહેવાય. જો થીટાની સામેની બાજુ છે, આ 90 ડિગ્રી છે એટલે આ કર્ણ થયો. તો પી પરપેન્ડિક્યુલર છેદમાં પી એટલે સાઇન થીટા. તો પી પરપેન્ડિક્યુલર એટલે પી સાઇન થીટા થાય. ત્રિકોણમિતિ હવે તો આવડી જવું જોઈએ. આટલું થયો સામેનો ઘટક. એટલે એક તો મેં આર પી પરપેન્ડિક્યુલર લખ્યું. સમીકરણ 3 યાદીમાં નાખી દેજો. પછી તમે આમે લખી શકો, પીને બહાર જવા દો, આરને અંદર જવા દો, એટલે આર સાઇન થીટા અને પી. જેને સાઇન થીટા લાગે ને એને પરપેન્ડિક્યુલર લગાડાય. એ તો હવે સમજાઈ ગયું. આર પરપેન્ડિક્યુલર ગુણ્યા પી. સમીકરણ નંબર 4. તો મારે આરનો પરપેન્ડિક્યુલર જોઈએ તો તમારે શું કરવાનું? પીની કાર્યરેખા દોરવાની. જો હું પીની કાર્યરેખા દોરું, આ પી વેગમાનની કાર્યરેખા થઈ, ઉગમ બિંદુથી અહીંયા લંબ દોરવાનો. તો આ લંબ મળ્યો, આ થીટા છે તો આ થીટા થાય. થીટાની સામેની બાજુ ઈ જ આર પરપેન્ડિક્યુલર. આ 90 ડિગ્રી એટલે આ કર્ણ થયો આર. તો સાઇન થીટા એટલે આર પરપેન્ડિક્યુલર છેદમાં આર. તો આર પરપેન્ડિક્યુલર એટલે આર સાઇન થીટા. જો થઈ ગયું. તો આ ત્રણેયને તમારે નંબર આપવાના રહેશે. આર પરપેન્ડિક્યુલર એટલે પીની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. છોકરાઓ, જ્યાં સુધી ટોર્ક નહીં આવડે, કોણીય વેગમાન નહીં આવડે, ત્યાં સુધી ન્યૂટનના 3 નિયમ જે આપણે બળ માટે શીખાતા એ જ ટોર્ક માટે શીખવાના છે, એ નહીં આવડે. તો બેય થિયરીને બહુ ગંભીરતાથી લઈ અને પૂરી ડિટેલથી લખીને કરવું પડે તો લખીને કરજો. પણ એકેય લીટી એવી ન હોવી જોઈએ જે તમને ન સમજાણી હોય. ન સમજાય તો મને તમે 10 વાર પૂછો, પણ નહીં આવડે એ વસ્તુ નહીં ચાલે. ચલો, નવો ક્વેશ્ચન છે 34. કોણીય વેગમાનના કાર્તેઝીય ઘટક જણાવો. કાર્તેઝીય ઘટક એટલે એક્સયામ, વાયયામ ને ઝેડયામ. બરાબર? તો શરૂઆત ક્યાંથી કરવી? તો કે શરૂઆત કોણીય વેગમાનનું સૂત્ર શીખા ને લાસ્ટ ટોપિકમાં, એલ બરાબર આર ક્રોસ પી, અહીંયાથી થશે. વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી. છોકરાઓ, આર શું હતું? સ્થાન સદિશ. પી શું હતું? રેખીય વેગમાન. તો હું બેયના XYZ ઘટક દર્શાવું છું. જો સ્થાન સદિશ આરને આપણે દર્શાવ્યું XI કેરેટ પ્લસ YJ કેરેટ પ્લસ ZK કેરેટ થાય. હવે એવી જ રીતે વેગમાનના 3 ઘટક લઉં. સદિશ P બરાબર શું થાય? જો તો કે PXI કેરેટ પ્લસ PYJ કેરેટ પ્લસ PZK કેરેટ. મતલબ X દિશાનું વેગમાન PX, Y દિશાનું વેગમાન PY, Z દિશાનું વેગમાન PZ. અને દિશા દેવી પડે એટલે I કેરેટ, J કેરેટ, K કેરેટ દીધા. તો મેં તમને શીખડાવ્યું હતું કે સદિશ ગુણાકાર હોય ને એ નિશ્ચાયકમાં પરિણમે. અને આના દાખલા આપણે આપ્યા હતા હોમવર્કમાં. તો જેણે ઈમાનદારીથી પ્રેક્ટિસ કરી હશે એના વાંધો નહીં આવે. બેય પાસે I કેરેટ, J કેરેટ, K કેરેટ છે એટલે પહેલી હરોળ I, J, K ની. બીજી હરોળમાં અહીંયા કોણ છે? પહેલા R છે તો બીજી હરોળમાં પહેલો સદિશ X, Y, Z. પછી બીજા નંબરનો જે સદિશ છે એ છેલ્લી હરોળમાં PX, PY, PZ. હવે જો દાખલા ગણ્યા હોય તો આનું સાદું સ્વરૂપ આપતા આવડે ને, 3 કાઉન્સ કરી નાખવાના. I કેરેટ વાળો એક કાઉન્સ, બીજો કાઉન્સ J કેરેટ વાળો, ત્રીજો કાઉન્સ K કેરેટ વાળો. જ્યારે I કેરેટનો વારો હોય ત્યારે આ બોક્સને ધ્યાનમાં લેશી YPZ માઇનસ ZPY. જો YPZ માઇનસ ZPY I કેરેટ. પછી J કેરેટનો જ્યારે વારો આવે ત્યારે અહીંથી આ અને આ બોક્સ ધ્યાનમાં લેશી ZPX માઇનસ XPZ. થઈ ગયું J કેરેટમાં. પછી હવે K કેરેટનો વારો તો આપણે આ બોક્સને ધ્યાનમાં લેશી XPY માઇનસ YPX ઇન્ટુ K કેરેટ. તો તમે એમ કહી શકો ને આ જે ઘટક છે એ કોણીય વેગમાનનો X દિશાનો ઘટક છે, કેમ કે I કેરેટ આવ્યું. આ કોણીય વેગમાનનો Y દિશાનો કેરેટ સદિશ છે, ઘટક છે, J કેરેટ આવ્યું. અને આ Z દિશાનો ઘટક છે, K કેરેટ આવ્યું. તો આને આખું લખવાને બદલે એની બદલે હું LX લખી શકું. L એટલે કોણીય વેગમાન, X એટલે X દિશાનો કોણીય વેગમાનનો ઘટક. LX I કેરેટ, LY J કેરેટ અને LZ K કેરેટ.
અહીંયા આટલું યાદ રાખવું કે જ્યારે એલએક્સ ઘટકની વાત હોય તો એ ઘટકમાં જો ક્યાંય એક્સ આવતો જ નથી, વાય પીઝેડ માઇનસ ઝેડ પીવાય. ચક્રીય રીત યાદ રાખવી, એક્સ પછી જો વાયથી સ્ટાર્ટ થાય, અહીં ઝેડ આવે, પછી અહીં વાય છે તો વાય પછી ઝેડથી સ્ટાર્ટ થાય, દેખાય ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ. અહીં ઝેડ છે તો ઝેડ પછી ચક્ર પાછું એક્સ ઉપર આવે એટલે જો એક્સથી સ્ટાર્ટ થયું. આટલું યાદ રાખશું ને તો તમને એલએક્સ સીધો યાદ આવી જશે, એલવાય સીધો યાદ આવી જાય, એલઝેડ સીધો યાદ આવી જશે. તો એલએક્સ છે, એલવાય છે, એલઝેડ છે, એને સદિશ એલના કોણીય વેગમાનના એક્સ દિશાના ઘટક, વાય દિશાના ઘટક અને ઝેડ દિશાના ઘટક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે આ થિયરી? અને લખજો. અચ્છા, આવી જ રીતે તમે એક થિયરી જાતે ટોર્કની બનાવી શકો. મેં તમને ટોર્ક બરાબર શીખવાડી દીધું છે. ટોર્ક બરાબર આર ક્રોસ એફ થાય તો આરનો ઘટક એક્સ વાય ઝેડ થાય, એફની બદલે અહીંયા એફ પી એક્સ, એફ એક્સ, એફ વાય, એફ ઝેડ થાય. તો સેમ એનાય આવા 3 ઘટક મળે. એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. ક્વેશ્ચન નંબર 35, ખૂબ અગત્યનો ક્વેશ્ચન. ન્યૂટનનો બીજો નિયમ આવશે. ન્યૂટનનો બીજો નિયમ પહેલાં યાદ કરાવી દઉં. ચેપ્ટર 5માં આપણે જોયું હતું કે બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના દર જેટલું હોય. યાદ આવ્યું? હવે ચાક ગતિની વાત આવે તો એફને સમતુલ્ય રાશિ કોણ છે? તો કે ટોર્ક. હવે તો તમે સમજી ગયા છો એફ અને ટોર્ક સમતુલ્ય રાશિ છે. અચ્છા, પીને સમતુલ્ય રાશિ શું છે? તો કે કોણીય વેગમાન એલ, રેખીય વેગમાનને સમતુલ્ય એલ. તો એનો મતલબ જો રેખીય વેગમાનનું સમય સાપેક્ષે વિકલન કરી તો બળ મળે, તો કોણીય વેગમાનનું પણ સમય સાપેક્ષે વિકલન કરી તો ટોર્ક મળવું જોઈએ ને. આ થયો ન્યૂટનનો બીજો નિયમ ચાક ગતિ માટે. ચેક કરી આ વેલિડ થશે કે કેમ, જોજો ધ્યાનથી. કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણને ખબર છે કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી છે, ભણ્યા આપણે. તો મારે તો ડીએલ બાય ડીટી કરવું છે. ડીએલ બાય ડીટી કરીને એના બરાબર ટોર્ક થાય કે કેમ એ ચકાસવું જ. તો મારે સમીકરણનું સમય સાપેક્ષે વિકલન લેવું પડે ને. એટલે આપણે આગળ વધી છીએ. ઉપરના સમીકરણનું સમય સાપેક્ષે વિકલન લેતા જો હું વિકલન કરું છું ડીએલ બાય ડીટી, અહીંયા 2 પદ છે. 2 પદ છે તો વિકલન કરવાની મેથડ શું હતી? પહેલું પદ બારે, બીજાનું વિકલન પ્લસ બીજાનું વિકલન પહેલું પદ બારે. યાદ આવ્યું? બેયનું વારાફરતી વિકલન કરવાનું, એક પદ બાકીના પદને બહાર રાખી પછી બેનો સરવાળો કરવાનો. તો જોજો સ્ટેપ જોજો. ડીએલ બાય ડીટી એમને એમ આરને મેં બારે લઈ લીધા અને વિકલન મેં કર્યું પીનું એટલે ડીપી બાય ડીટી થયું. પછી પ્લસ હવે પહેલાંનું વિકલન અને આને સિમ્પલ રાખી દીધો પી, એટલે બેયનું વારાફરતી વિકલન થઈ ગયું અને બેયને એડ આવી રીતે કરવાના છે. આ સ્ટેપ મહત્ત્વનું છે. આની પહેલાંય આપણે ઘણી બધી વાર આ પરફોર્મ કર્યું છે. હવે ધ્યાનથી જોજો. ડીપી બાય ડીટી આવ્યું છોકરાઓ. ડીપી બાય ડીટી બરાબર બળ છે. આ ટાઈમે સ્ટ્રાઇક ન થાય તો બુદ્ધ થઈ જાય. મતલબ 5મું ચેપ્ટર ધ્યાનથી ન કર્યું હોય તો અહીંયા અટકી જાઓ. એટલે કહેતા હોય 5મું ચેપ્ટર 6ઠું ચેપ્ટર બહુ ધ્યાનથી કરજો, આગળ તકલીફ પડશે. ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે ડીપી બાય ડીટી બરાબર એફ થાય. ક્લિયર? હવે ત્રીજા ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે વેગ થાય. તો આ સ્થાન સદિશ જતો એનું વિકલન કરો તો વેગ મળે. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણું ડીએલ બાય ડીટી આર ક્રોસ એફ. આ કંઈક જાણીતું આવ્યું. યાદ આવ્યું? શું હતું? ટોર્ક. જો ડીએલ બાય ડીટી ટોર્ક દેખાવા માંડ્યું. ડીઆર બાય ડીટી એટલે વી ક્રોસ પી. આ વેગ હતો ને આ વેગમાન હતું. ઓકે, હવે જોજો ડીએલ બાય ડીટી એમનું એમ, આર ક્રોસ એફ એમનું એમ, વી એમનું એમ, પી બરાબર એમ વી થાય. એમ તો અદિશ છે. વી ક્રોસ વી કોઈ પણ સદિશનો પોતાની જ સાથે સદિશ ગુણાકાર હંમેશા 0 થાય. કેમ? તો કે બે વચ્ચેનો ખૂણો 0 બને. હવે બે વચ્ચેનો ખૂણો 0 હોય તો આપણે સદિશ ગુણાકારમાં તો સાઇન થીટા આવે છે ને, એટલે તમે અહીંયા એવું લખી શકો ને. જોજો આ ગણતરી વી અને પી બેયની દિશા સમાન થાય એટલે હું લખી શકું કે વી ઇઝ પેરેલલ ટુ પી, એટલે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 થશે. તો હવે હું લખી શકું ને વી પી સાઇન 0. આનું મૂલ્ય વી ક્રોસ પીનું મૂલ્ય વીપી સાઇન 0. સાઇન 0 તો 0 થાય એટલે આખી કિંમત શું થઈ ગઈ? 0. એટલે વી ક્રોસ પીની બદલે શું થઈ જાય? 0. એટલે મેં લખ્યું વી ક્રોસ વી બરાબર 0, કેમ કે વી પોતાને સમાંતર જ હોય તો ખૂણો 0 નો બને એટલે સાઇન 0 0 થઈને એનું મૂલ્ય 0 થઈ ગયું. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આની બદલે 0 આવ્યા. આર ક્રોસ એફ તો આપણે આગળની થિયરી મળી ગયા ટોર્ક છે. જો ટોર્ક આવી ગયું.
માટે dl/dt બરાબર ટોર્ક. થઈ ગયું ને સાબિત? ન્યૂટનનો બીજો નિયમ આવડી ગયો. આ ક્યારે આવડે? 5મા ચેપ્ટરનો બીજો નિયમ આવડતો હોય તો જ આવડે. અને શાબ્દિક સ્વરૂપમાં લેવું પડે. કોણીય વેગમાન L માં ફેરફારનો દર એટલે લાગતું ટોર્ક. થઈ ગયું? જો અહીંયા આપ્યું ચાક ગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. dp/dt બરાબર f. એવી જ રીતે ચાક ગતિમાં dl/dt બરાબર ટોર્ક. મતલબ એમ સમજો ને કે આ તમે કંઈ નવું નથી ભણતા. ન્યૂટનના 1, 2, 3 ત્રણેય નિયમ આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા. એ જ નિયમ પાછા આવડશે. પણ તમને આના ઉપરથી આમાં જતા તો જ આવડે જો તમને ખબર હોય કે બળને સમતુલ્ય રાશિ ટોર્ક છે, રેખીય વેગમાનને સમતુલ્ય રાશિ કોણીય વેગમાન છે. એટલે તમારા માટે જે નવું છે એ બધી રાશિઓ છે. કોણીય વેગમાન છે, કોણીય વેગ છે, કોણીય પ્રવેગ છે, બળની ચાક માત્રા છે. આ બધાય ક્વેશ્ચન જ્યાં જ્યાં આવે, જે નવી રાશિ આવી એને 2-3 વાર જોઈને તૈયાર કરી લેજો તો બાકીના બધા કોન્સેપ્ટ ફટાફટ ક્લિયર થઈ જશે. બસ આજે જાજુ નથી કરતા. 3 ક્વેશ્ચન ત્રણેય કોણીય વેગમાનવાળા કરાવ્યા છે. એ તમારે લખીને તૈયાર કરવાના રહેશે. આવજો.